Dear students, today we are going to learn about degrees of comparison, adverb clause of comparison. We have three types of degrees: positive degree, comparative degree and superlative degree. પોઝિટિવ ડિગ્રીને ગુજરાતીમાં સમાનતા દર્શક કહેવામાં આવે છે. કમ્પેરેટિવ ડિગ્રી જે છે એમને અધિકતા દર્શક કહેવામાં આવે છે અને સુપરલેટિવ ડિગ્રી એમને શ્રેષ્ઠતા દર્શક તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રમાણે દરેક કાળની અંદર ક્રિયાપદના રૂપો હોય છે એ પ્રમાણે ડિગ્રીઝમાં એડજેક્ટિવ અને એડવર્બના રૂપો હોય છે. જે કમ્પેરિઝન કરવામાં આવે છે એ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે પ્રાણી, પક્ષીના ગુણોની કમ્પેરિઝન કરવામાં આવે છે. એટલે વિશેષણની તુલના કરવામાં આવે છે અને વિશેષણની તુલના વ્યક્તિ કે વસ્તુ પદાર્થની કરવામાં આવે એની સાથે સાથે વ્યક્તિની કમ્પેરિઝન થતી હોય છે. જે પ્રમાણે દરેક કાળમાં એમના ક્રિયાપદના રૂપો હોય છે એ પ્રમાણે દરેક ડિગ્રીઝની અંદર ભલે એ પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી એ તમામ ત્રણેય ડિગ્રીમાં એમના એડજેક્ટિવ કે એડવર્બના રૂપો હોય છે. એ રૂપો આ પ્રમાણે છે જે આપણે ખાસ યાદ રાખવું પડે છે. પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હોય અને એમાં ફોર્મ ઓફ એડજેક્ટિવ ઓર એડવર્બ આર ઇન એફર્મેટિવ સેન્ટેન્સ. બધા વાક્યમાં પોઝિટિવ ડિગ્રીમાં એઝ, એડજેક્ટિવ, એઝ એ એમનું વિશેષણનું રૂપ રહેશે. ઇન નેગેટિવ સેન્ટેન્સીસ the form of adjective or adverb is not so adjective or adverb as. આ રીતનું રહેશે. હવે એક વસ્તુની તુલના કે એક વ્યક્તિની તુલના અનેકની સાથે કરેલી હોય તો એ વાક્યની શરૂઆત નો અધર કે પછી વેરી ફ્યુ થી થશે. એ કેવી રીતે થશે? એકની અનેકની સાથે કરેલી હોય અને એકની તુલના અનેકની સાથે કરેલી હોય, સાથે બહુવચનનું નામ હોય ત્યારે વેરી ફ્યુ વન ઓફ ધ ટાઈપ ડિગ્રીઝ આવશે ત્યારે વેરી ફ્યુ નો ઉપયોગ થશે અને નો અધરનો ઉપયોગ ક્યારે થશે એ પણ આપણે જોઈશું. કમ્પેરેટિવ ડિગ્રી જે છે જેને અધિકતા દર્શક, એમાં વિશેષણ એડજેક્ટિવ કે એડવર્બનું રૂપ આ પ્રમાણેનું હોય છે જે ખાસ ધ્યાન રાખવાનું છે. જો વન સિલેબિક ટર્મ એટલે ટૂંકા ઉચ્ચારણના શબ્દો હોય એમને એડજેક્ટિવ પ્લસ ઈઆર પ્રત્યય લાગે છે, ઈઆર પ્રત્યય લાગે છે એટલે પછી ધ્યાન મૂકવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને વન સિલેબિક વર્ડ એટલે એ જાણવું રહ્યું. માનો કે કોણ જે છે આ એક વિશેષણ છે, એમાં વન સિલેબસ, એક સિલેબસ કોને કહેવામાં આવે કે જેમાં એક વ્યંજન હોય, સ્વર હોય અને વ્યંજન. હવે ટોન જે છે એમાં એક આ વ્યંજન છે, આ સ્વર છે અને બાકીના ડબલ એલ જે છે એ પણ વ્યંજન છે. એટલે એક સ્વર અને ભલે એક કે તેની વધારે વ્યંજન આવેલા હોય અને જેનો ટૂંકો ઉચ્ચાર થતો હોય એને વન સિલેબિક વર્ડ કે ટર્મ કહેવામાં આવે છે. અને જે વન સિલેબિક વર્ડ કે ટર્મ આવેલો હોય તેમાં એડજેક્ટિવ કે એડવર્બને ઈઆર પ્રત્યય લાગે છે અને પછી ધેર મૂકવામાં આવે છે. આ એક ફોર્મેટિવ બાબત છે કમ્પેરેટિવ ડિગ્રીની. મોર ધેન વન સિલેબિક ટર્મ એટલે એક કરતા વધારે સિલેબસ ધરાવતા શબ્દો હોય, જેવા કે માનો કે આ બ્યુટીફુલ શબ્દ છે એ એમાં ઘણા બધા બે કે તેથી વધારે સિલેબસ આવેલા છે. બ્યુટીફુલ અને એ લાંબો ઉચ્ચાર પણ ધરાવે છે આ એડજેક્ટિવમાં વિશેષણ. એટલે એવા મોર ધેન વન સિલેબિક ટર્મ ધરાવતા વિશેષણ હોય તો એમને આગળ મોર કમ્પેરેટિવ ડિગ્રીમાં એમની પહેલા મોર નો ઉલ્લેખ થશે અને પછી ધેન, એટલે એ પ્રમાણે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ વાક્ય બનશે. હવે એકની સરખામણી અનેકની સાથે કરવામાં આવેલી હોય એવા પ્રકારના વાક્ય આપણે બીજા વખતે જોઈશું. એમાં ખાસ કરીને એની અધર ધેન, મોર બ્યુટીફુલ ધેન એની અધર આ પ્રમાણે થશે અને મોસ્ટ અધર કે મેની અધર જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. એ ક્યારે અને કેવી રીતે થાય છે એ પછીની એમાં આપણે જોઈશું. સુપરલેટિવ ડિગ્રી શ્રેષ્ઠતા દર્શક, જેને વન સિલેબિક ટર્મ એટલે આવા ઈઆર લાગે છે એને ઈએસટી લાગશે, જેને ઈઆર લાગે છે એને ઈએસટી લાગશે. અને મોર ધેન વન સિલેબિક ટર્મ, માનો કે બ્યુટીફુલ છે તો મોર બ્યુટીફુલ થાય છે, હાર્ડ વર્કિંગ હોય તો મોર હાર્ડ વર્કિંગ થશે. એમાં કમ્પેરેટિવ ફોર્મમાં મોર અને સુપરલેટિવમાં ધ મોસ્ટ લાગશે. અહીંયા જોઈશું આપણે વિશેષણની આગળ સુપરલેટિવ ડિગ્રીમાં આર્ટિકલ ધ મૂકવામાં આવે છે અને જેને ઈઆર લાગે છે એડજેક્ટિવને એનું ઈએસટી લાગશે. એની પહેલા ધ લાગશે. માનો કે ટોલ છે એનું ટોલર કમ્પેરેટિવમાં થાય અને સુપરલેટિવમાં ધ ટોલેસ્ટ થશે. અને એ પ્રમાણે મોર ધેન વન સિલેબિક ટર્મ એટલે આવા લાંબા બ્યુટીફુલ ટાઈપના શબ્દો હશે તો એમાં જ્યાં મોર લાગે હોય ત્યાં ધ મોસ્ટ થશે. ધ મોસ્ટ બ્યુટીફુલ, ધ મોસ્ટ હાર્ડ વર્કિંગ
ધ મોસ્ટ યુઝફુલ આ પ્રમાણે એનો ઉપયોગ થશે એ પ્રત્યે લાગશે અને સુપરલેટિવ ડિગ્રી ગ્રુપ બનશે વન ઓફ ધ ટાઈપ ની જે ડિગ્રી હોય છે એમાં સુપરલેટિવ ડિગ્રીમાં ખાસ કરીને વન ઓફ ધ ટાઈપ ડિગ્રી સાથે જે નાઉન આવશે જેની કમ્પેરિઝન કરવામાં આવેલી છે એ હંમેશા બહુવચનમાં આવશે. હવે આપણે નાના ફોર્મેશનમાં એકની કમ્પેરિઝન બીજાની સાથે એક વસ્તુની બીજી વસ્તુ સાથે એક વ્યક્તિની બીજી વસ્તુ સાથે એક પ્રાણીની બીજા પ્રાણી સાથે એવી કમ્પેરિઝન કરેલી હોય એવા વાક્યો આપણે અહીંયા જોઈશું. How can we convert these sentences into the degrees of comparison? Look at here the first sentence. Ramesh is as tall as Mahesh. Ramesh મહેશ જેટલો ઊંચો છે સમાનતા દર્શક છે. આ જે છે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે એ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય આપણે કેવી રીતે જાણી શકીએ તો as tall as રમેશ મહેશ જેટલો જ ઊંચો છે એમ કહ્યું છે. અહીંયા રમેશ અને મહેશની કમ્પેરિઝન એના ઊંચાઈ પરના ગુણની કમ્પેરિઝન કરેલી છે. ટોલ વિશેષણની કમ્પેરિઝન કરવામાં આવેલી છે. હવે એમને આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવીશું તો એમાં પણ એક પ્રાણ કન્ડિશન છે કે જો એકની કમ્પેરિઝન બીજાની સાથે કરેલી હોય અને પોઝિટિવ વાક્ય એટલે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય જો હકારમાં હોય તો કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય નકારમાં થશે અને જો કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય નકારમાં હોય તો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હકારમાં બનશે. પણ પ્રાયોર કન્ડિશન એ છે કે એકની કમ્પેરિઝન બીજાની સાથે કરેલી હોય ત્યારે હવે આ વાક્યને આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવીએ. ધીસ ઇઝ ધ સેન્ટેન્સ ઓફ પોઝિટિવ ડિગ્રી. હવે આપણે એને કમ્પેરેટિવમાં ફેરવીએ તો આ પ્રમાણે થશે. પેલા મહેશ જે છે અહીંયા આવશે મહેશ રમેશ ઇઝ એઝ ટોલ એઝ મહેશ. તો મહેશ ઇઝ નોટ taller than Ramesh. આ રીતનું વાક્ય થશે મહેશ ઇઝ નોટ taller than Ramesh. આ વાક્યનો અર્થ એવો થશે મહેશ રમેશ કરતા વધારે ઊંચો નથી. એનો અર્થ એવો છે કે રમેશ અને મહેશ બંને ઇક્વલી ટોલ છે, સરખા જ ઊંચા છે. જ્યારે પણ આપણે ડિગ્રીના વાક્યોને કન્વર્ટ કરીશું કોઈ પણ પ્રકારના ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ હોય એમાં બંને વાક્યનો અર્થ બદલાતો નથી. We cannot change the meaning of both the sentences. The meaning of both the sentences will remain the same. બંનેનો સરખો અર્થ રહેશે. Next sentence. Darshan is not so hardworking as Neha. આ જે છે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. Not so adjective વ્યાજ પ્રકારનું વાક્ય છે. પોઝિટિવ નકારમાં છે અને કમ્પેરેટિવ વાક્ય જે છે એ હકારમાં થશે અને એમ ફેરવતા એ બંને વાક્યનો અર્થ પણ બદલાશે નહીં. તો અહીંયા જોશું આપણે નેહા ઇઝ મોર. અહીંયા આગળ આ પણ નિયમ લાગશે કે જેમાં લાંબા સિલેબસ કે લાંબો શબ્દ હોય મોર ધેન વન સિલેબિક હોય ટર્મ તો એમાં મોર લગાવવામાં આવે છે. મોર હાર્ડવર્કિંગ મોર hardworking than Darshan. More hardworking than Darshan. હવે આ બંને વાક્યનો અર્થ આપણે જોઈએ. Neha is more hardworking than Darshan. એનો અર્થ એવો થશે નેહા દર્શન કરતા વધારે મહેનતુ છે. અને આપણે પોઝિટિવ વાક્યમાં કહ્યું છે કે દર્શન is not so hardworking as Neha. દર્શન નેહા જેટલો મહેનતુ નથી. એનો અર્થ એવો કે નેહા વધારે મહેનતુ છે. એ બંનેનો અર્થ પણ બદલાશે અને ડિગ્રીમાં પણ કન્વર્ટ થઈ ગયું છે. I do not run so fast as she. આ પણ જે છે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે અને do not run નકાર વાક્ય છે. So fast as she. હવે એને આપણે કમ્પેરેટિવ વાક્યમાં કરીશું તો she do not run જે છે એ મુખ્ય ક્રિયાપદ વાળું વાક્ય છે એટલે she સિમ્પલ પાસ્ટ ટેન્સનો નિયમ લાગશે અને જો આ વાક્ય નકાર છે એટલે આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય નકારમાં થશે એટલે she runs faster. She runs faster than I. આ રીતનું વાક્ય બનશે. She runs faster than I. તેણી મારા કરતા વધારે ઝડપથી દોડે છે. અહીંયા જે સર્વનામ જે છે જે કંઈ નાઉન હોય એમાં કોઈ ફેરફાર થશે નહીં. I નું ની થશે નહીં. એ પેસિવ વાક્યમાં થશે. ડિગ્રીમાં I હોય તો I રહેશે, she હોય તો she રહેશે, we હોય તો we રહેશે. એનો her, us વગેરેમાં કન્વર્ટ થશે નહીં. Fourth sentence. May is hotter than April. આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. ખ્યાલ આવે છે આપણને hotter than લખેલું છે. કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્યમાં મે એપ્રિલ મહિના કરતાં વધારે ગરમ છે એમ કહ્યું છે. હવે આપણે એને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવીશું તો અહીંયા થશે આ કમ્પેરેટિવ વાક્ય હકારમાં છે માટે
પોઝિટિવ ડિગ્રીનું વાક્ય ભાગાકારમાં થશે એ આ પ્રમાણે થશે તો April is not so hot as May. એપ્રિલ મહિનો જે છે એ મે મહિના જેટલો ગરમ નથી. એનો અર્થ એવો કે May is hotter than April. બંનેનો અર્થ બદલાયો નથી. નેક્સ્ટ સેન્ટેન્સ સ્નેહા is more beautiful than રેખા. અહીંયા કીધું છે હકાર વાક્ય છે, કમ્પેરેટિવ ડિગ્રીનું હકાર વાક્ય છે. સ્નેહા રેખા કરતા વધારે સુંદર છે. તો એને આપણે પોઝિટિવ વાક્યમાં ફેરવીશું. તો આ રીતનું વાક્ય થશે કે રેખા is not so beautiful as Sneha. Rekha is not so beautiful as Sneha. Rekha Sneha જેટલી સુંદર નથી. એનો અર્થ એવો કે સ્નેહા રેખા કરતા વધારે સુંદર છે. 6. Manu is not more intelligent than Tanu. મનુ કનુ કરતા વધારે હોશિયાર નથી. આ કમ્પેરેટિવ નેગેટિવ સેન્ટેન્સ છે. તો પોઝિટિવ એ હકાર વાક્ય થશે. સીધી વાત છે. આ જે વાક્ય છે એ કમ્પેરેટિવ ડિગ્રીનું છે, એનો આપણે પોઝિટિવ વાક્ય બનાવીશું. તો આ નકાર છે માટે પોઝિટિવ વાક્ય હકાર થશે. કનુ is as intelligent. Kanu is as intelligent as Manu. Kanu is as intelligent as Manu. Kanu Manu જેટલો જ હોશિયાર છે. કારણ કે અહીંયા કીધું છે કે Manu is not more intelligent than Kanu. Manu જે છે Kanu કરતા વધારે હોશિયાર નથી. એટલે બંને સરખા હોશિયાર છે. 7. And Ash is not stronger than the horse. Ash ગધેડો is not stronger than the horse. અને આ પણ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય લગાવવાનું છે. તો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય બેઝિકલી હકારમાં થશે. એટલે આ વાક્ય આ પ્રમાણે બનશે. આ જે છે કમ્પેરેટિવ છે, આ પોઝિટિવ સેન્ટેન્સ. The horse is as strong as an ass. The horse is as strong as an ass. ઘોડો ગધેડા જેટલો જ બળવાન છે એવી વાત કરી છે. મિત્રો આજે આપણે માત્ર પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી એકની કમ્પેરિઝન બીજાની સાથે થાય છે એ જોઈ છે. હવે પછી આપણે જે છે એ એકની કમ્પેરિઝન અનેકની સાથે એટલે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ પ્રકારના વાક્યો જોઈશું. એમાં પણ બે પ્રકારના વાક્ય છે. આપણે જોઈ ગયા નો ઓર્ડરથી શરૂ થતું આ પ્રકારનું જે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે એ થશે. અને વન ઓફ ધ ટાઈપ ડિગ્રીઝ જે છે એ પણ આવશે. એ પણ આપણે સાથે જોઈશું. વિદ્યાર્થી મિત્રો આની સાથે આને લક્ષીને આ પ્રમાણેની કેટલીક એક્સરસાઇઝ આપીશું. એક્સરસાઇઝ આપ શરૂ કરતા રહેશો તો ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન જે છે એ આપણે વધારે ખૂબ સુગમતાથી શીખી શકીશું.